નમસ્કાર મિત્રો, હું છું દશરથ વાલ્મીકી અને મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, તમને આજે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખવાડીશ અને તેને કેવી રીતે ઉપયોગ કરી શકાય તે પણ શીખવાડીશ તમને. તો મિત્રો, તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો. તો આવું સ્ટાઇલમાં કેવી રીતે લખાવી શકાય તેના વિશે હું તમને શીખવાડીશ. તો મિત્રો, તે પહેલાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેને ફોલો કરવા વિનંતી. અને મિત્રો, આ કોઈ ફોન્ટ નથી, આ એક કોલોગ્રાફી છે. એવા 400+ કોલોગ્રાફી છે આપણી પાસે. તો હું તમને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તે પહેલાં મિત્રો વિડીયો પૂરો જોઈજો, કારણ કે તેમાં પાસવર્ડ લખેલો છે, તો તમને આગળ વિડીયોની અંદર પાસવર્ડ જોવા મળી જશે. તો મિત્રો, તમે સાઈડમાં સ્ક્રીનશોટ જોઈ લેજો કે સ્ટાઇલિશમાં કેવી રીતે લખાઈ શકાય. તો મિત્રો, ચાલો જોઈએ વિડીયો. તમને શીખવાડીશ કે કેવી રીતે કોલોગ્રાફીનો ઉપયોગ કરી શકાય. તો મિત્રો, આપણે આવી ગયા છીએ પિક્સલ લેબની અંદર. મિત્રો, તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે, પિક્સલ લેબ અને યુનિકોડ પેડ. તે ડાઉનલોડ કરી લેજો મિત્રો. તમારે સ્ટાઇલિશમાં લખવા માટે તમારે કોડની જરૂર પડશે. તમને એ કોડ તમને યુનિકોડ પેડની અંદરથી મળી રહેશે. આવો કોડ અહીંયા ડન કરીશો એટલે પછી અહીંયા ઓકે કરી દેવાનું. અને મિત્રો, એ ઉપર પ્રેસ કરી અને અહીંયાથી મિત્રો એ બી ફોન્ટનું ઓપ્શન આવેલું છે. અહીંયાથી તમે મિત્રો ફોન્ટ એડ કરી શકો છો. માય ફોન્ટ અહીંયાથી મિત્રો આપણે ફોન્ટ લઈ લઉં છું. મિત્રો, તમારે આ ફોન્ટ જોઈતા હોય તો મિત્રો મારો એક વિડીયો બનાવેલો છે, તેની લિંક હું આઈ બટનમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. મિત્રો, હવે આપણું આવી ગયું છે ગુજરાતીમાં લખેલું. તો અહીંયા મિત્રો અહીંયા ક્લિક કરીશું અને અહીંયા પ્રેસ કરીશું. અહીંયાથી આપણે કોલોગ્રાફી લઈ લઈશું. થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું અને અહીંયા ડાઉનલોડ ઉપર ઓકે કરીશું. તો મિત્રો, અહીંયા મારા કોલોગ્રાફી પડ્યા છે. તો હું અહીંયાથી સિલેક્ટ કરી લઉં છું. તો મિત્રો, એક સિલેક્ટ કરી લીધું. અહીંયા ઓકે કરી દઉં. તો મિત્રો, આપણું કોલોગ્રાફી સેટ થઈ ગયું છે. અહીંયા ઉપર ક્લિક કરીશું અને અહીંયા લોક કરી દઈશું બંનેને. અને ફરીવાર અહીંયા ઇમ્પોર્ટ પર ઓકે કરીશું અને અહીંયાથી બીજો કોલોગ્રાફી લઈશું. હા, કોલોગ્રાફી. તો મિત્રો, હવે તમારી રીતે આવી રીતનું સેટ કરી લેવાનું. તો મિત્રો, આપણું કોલોગ્રાફી શેર થઈ ગયો છે. તો મિત્રો, આવી રીતે તમારી રીતે તમે ગમે તે ફોન્ટ એડ કરી શકો છો. મિત્રો, અહીંયા પર ક્લિક કરીશું અને ટ્રાન્સપરન્ટ ઉપર ઓકે કરી દઈશું. અને પછી અહીંયા ક્લિક કરીશું. અહીંયા સેવ ઇમેજ ઉપર ઓકે કરીશું. અહીંયા ડિફોલ્ટમાં જઈને અહીંયા અલ્ટ્રા ઉપર ઓકે કરી અને સેવ ટુ ગેલેરીમાં ઓકે કરીશું આપણે. અને મિત્રો, અહીંયાથી આપણે ડિફોલ્ટ સિલેક્ટ કરી લઈશું. ફરીવાર લઈશું આપણે પેજ, ડિલીટ કરી દઈશું. અને અહીંયા પ્લસ ઉપર ઓકે આલી અહીંયા ફ્રોમ ગેલેરીમાં ઓકે આપીશું. અને અહીંયાથી મિત્રો આપણે જે ડાઉનલોડ કર્યું છે ફોન્ટ તેને આપણે લઈશું. તો મિત્રો, આ રહ્યો આપણો ફોન્ટ. હવે અહીંયાથી ઓકે કરી દઈશું. મિત્રો, અહીંયાથી તમે
તો મિત્રો તમે અહીંયા ટેક્સચર ઉપર ઓકે આપી અહીંયાથી તમારી મનપસંદ કલર લઈ શકો છો. તમારી પાસે કલરની ઇમેજ પડી હોય તો, ફોટો પડ્યા હોય તો. પણ હું અહીંયા કલર ઉપર ઓકે આપું છું. અહીંયાથી કલર સેટ કરી લઉં છું. તો મિત્રો તમે અહીંયાથી કલર સેટ કરી શકો છો કોઈ બી, અને પછી અહીંથી ઓકે કરી શકો છો. એ ટ્રાન્સફર થઈ અને પીએનજી તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.